તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને તંત્ર એલર્ટ છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તૈયારી દર્શાવી. ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈને આઈએમએ સમિતિ બનાવી છે. આઈએમએ ગુજરાત શાખા દ્વારા તજજ્ઞોની સમિતિ બનાવવામાં આવી. જાગૃતિ સારવારના પ્રયાસોમાં આઈએમએ માર્ગદર્શન આપશે. ગુજરાત ફર્સ્ટે આઈએમએના કોઓર્ડિનેટર સાથે પણ વાતચીત કરી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસ ચિંતાજનક છે તેવું આઈએમએ જણાવ્યું. સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગને અટકાવવો અને નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસ ચિંતાજનક છે, ત્યારે હવે સરકારની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ઝુકાવ્યું છે અને સરકારની સાથે ખભેથી ખભા મિલાવી અને લોકોની કઈ રીતે સેવા કરવી અને આ વાયરસ સાથે કઈ રીતે ફાઇટ આપવી તેને લઈને તેમને પણ જે છે કમિટી બનાવી છે અને સરકારની સાથે તેઓ પણ કાર્યરત થશે. આપણી સાથે આઈએમએ મીડિયા કોઓર્ડિનેટર ડૉક્ટર મુકેશભાઈ મહેશ્વરી છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કમિટી બનાવવામાં આવી છે અને આ જે વાયરસ છે કઈ રીતે આપણે તેની અંદર કામગીરી કરીશું? હા, એકચ્યુઅલી છેલ્લા લગભગ 10 દિવસમાં 60થી ઉપર કેસ અને શંકાસ્પદ 20 મૃત્યુ આવવાથી આઈએમએ ચિંતાગ્રસ્ત છે અને આઈએમએ લગભગ 13 જેટલા પીડિયાટ્રિશિયનની ગુજરાતના અલગ અલગ ખૂણેથી ટીમ બનાવી છે. એ ટીમ સરકારને જરૂર પડે તો માર્ગદર્શન આપશે, સલાહ સૂચન લેશે અને આપશે. પબ્લિકને જાહેર અવેરનેસ માટે પ્રોગ્રામ માટે કામ કરશે અને આઈએમએની જેટલી પણ ગુજરાતની શાખાઓ છે એને નિર્દેશ આપશે કે કઈ રીતે કામ કરવું. આ વાયરસની સામેની જે પરિસ્થિતિ થાય તો એમાં પહોંચી વળવા માટે કયા કયા પગલાં લઈ શકાય, આ વાયરસથી કઈ રીતે બચી શકાય એનું માર્ગદર્શન આપશે. કમિટી બનાવવામાં આવી છે જે સરકારની સાથે કામગીરી કરશે, પરંતુ બેઝિક જે વસ્તુ છે એના જે લક્ષણો છે એનાથી લઈને જે લોકો છે કઈ રીતે સજાગ રહે અને કઈ રીતે પ્રાથમિક સારવાર મેળવી શકે, શું આપની અપીલ? હા, આ તમે જોયું કે જે પ્રમાણે નાના છોકરાઓમાં થાય છે, તો જે નાના બાળકો છે જે અમુક મહિનાથી લઈને 14 વર્ષ સુધીના, એ લોકોમાં જો તમને તાવના સિમ્ટમ દેખાય, માથાનો દુખાવો દેખાય અને એના પછી પણ તાવ વધતો જાય અને જો ખેંચ જેવું દેખાય તો તાત્કાલિક કોઈ પણ જાતની બેદરકારી કરે આગળ હોસ્પિટલમાં દાખલ થવું. કારણ કે આ તાવ મગજનો તાવ છે એટલે તરત ખેંચ આવશે, છોકરા બેભાન થઈ જશે અને પછી એને બચાવવા ખૂબ મુશ્કેલ થઈ જતા હોય છે. એટલે જો તમને સતત તાવ આવતો હોય, શરીરનો દુખાવો થતો હોય, ડાયરિયા વોમિટિંગ થાય કે ખેંચ જેવું લાગે તો તરત હોસ્પિટલમાં દાખલ થઈ જવું. અને બીજું કે જે લોકો નથી સપડાયા એ ના સપડાય એના માટે આપણે કેટલા તકેદારીના પગલાં લેવાની જરૂર છે. આપણે જે ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં ગંદુ પાણી ના ભરાવા દઈએ, ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ. જે ઘરની તિરાડો કે એવું કંઈ હોય જ્યાં સેન્ડફ્લાઈસ બેસી શકતી હોય એવી તિરાડોને ગામડાઓમાં, નાના ગામડાઓમાં પુરાઈ દેવી જોઈએ, ફ્યુમિગેશન કરવું જોઈએ અને કોઈ પણ રીતે જે સેન્ડફ્લાય છે કે જે મોસ્કીટો છે એ આપણને કરડે નહીં ખુશ ધ્યાન રાખવું જોઈએ. આઈએમએ અને આપણે એએમએ લોકોને સીધી રીતે કઈ રીતે મદદરૂપ થઈ શકશે? હા, આઈએમએ અને આઈએમએ બંને જણા આના માટે સતત તૈયાર છે. અમારા પીડિયાટ્રિક ડોક્ટર્સ જ્યારે પણ કોઈ પણ ક્રાઇસિસ આવશે તો એ સરકારની સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે. જે બી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય તો તરત જ આઈએમએના કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરશે તો એને તાત્કાલિક રીતે સલાહ સૂચન માર્ગદર્શન મળશે. બિલકુલ. ચાંદીપુરા વાયરસનો જે ખતરો રાજ્યમાં જોવા મળી રહ્યો છે તેને હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાંત તબીબો પણ જે કમિટી બનાવી છે ગુજરાતભરમાંથી, તેઓ પણ જે છે તેને લઈને ચિંતિત છે અને હવે સરકારની સાથે તેઓ પણ કામગીરી કરશે. અને જે પ્રાથમિક લક્ષણો જણાવવામાં આવ્યા છે, તાવ, ઉલટી અને જે પ્રાથમિક સિમ્ટમ્સ છે, સાથે જો ખેંચ આવે તો તાત્કાલિક સારવાર લેવી એટલે તે ખૂબ જ હિતાવહ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.